શું તમે જાણો છો કે વિશ્વભરમાં મચ્છરજન્ય રોગથી પીડિત લોકોના સ્વાસ્થ્યની ચિંતા બની છે? વૈજ્ઞાનિકોએ વોશિંગ્ટનમાં એક મહાન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ગૂગલનું મિશન કરશે હવે મચ્છરોનો ત્રાસનો અંત. જી હા, ચોંકી ગયા ને? પણ આ વાત સાચી છે. 3.2 કરોડ વિશેષ જે મચ્છરો દ્વારા રોગ ફેલાવતા મચ્છરોની વસ્તી ઘટાડોનો મહાપ્રયોગ તેના આખરી તબક્કામાં છે. વાત જાણે એમ બની છે કે ગૂગલે દુનિયાને મચ્છરોના ત્રાસથી મુક્ત કરવા માટે એક ખાસ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એ પ્રોજેક્ટ અનોખો એટલા માટે છે કે એમાં લોઢાને કાપે એવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. લેબોરેટરીમાં મચ્છરોને ખાસ જીવાણુથી સંક્રમિત કરવામાં આવે છે અને તે પછી તે અન્ય મચ્છરો સાથે ભેળવી દેવામાં આવશે. તેનાથી આ તૈયાર થયેલા મચ્છર પ્રોસેસ થયેલા મચ્છરોના ત્રાસ વર્તાવતા મચ્છરોની ઉત્પત્તિના સંપર્કમાં આવશે. વૈજ્ઞાનિક ઢબે લેબમાં તૈયાર થયેલું મચ્છર ત્રાસ આપતા મચ્છર સાથે મળશે અને તેનો ખાત્મો બોલાવશે. અમેરિકાના ફ્લોરિડા અને કેલિફોર્નિયા રાજ્યમાં ગૂગલના મચ્છરોના છોડવામાં આવશે. 2 વર્ષના સમયગાળામાં જુદા જુદા તબક્કામાં કુલ 3.2 કરોડ કૃત્રિમ પદ્ધતિથી ફેરફાર કરેલા મચ્છરોને હવામાં છોડી દેવામાં આવશે. એ માટે ગૂગલે સરકારની પરવાનગી માંગી છે. ગૂગલે ઘણા સમય પહેલા જ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને હવે તેને લાગુ પાડવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. ગૂગલે મચ્છરોને ખાસ પ્રકારના જીવાણુથી સંક્રમિત કર્યા છે. સંક્રમણ ફેલાવતા મચ્છરો સાથે આ મચ્છરો સંપર્કમાં આવશે ત્યારે તેનાથી મચ્છરોની વસ્તી ઘટી જશે. આ પ્રોજેક્ટ પાછળનો મૂળ ઈરાદો એ છે કે રોગ ફેલાવતા મચ્છરોની પ્રજનન ક્ષમતાને ખોરવી દઈને તેની સંખ્યા ઘટાડી દેવી. લેબમાં સંક્રમિત થયેલા મચ્છરો ત્રાસ વર્તાવતી પ્રજાતિની માદા મચ્છર સાથે પ્રજનન કરશે. પછી વસ્તી વધતી અટકી જશે. એના ઈંડામાંથી મચ્છરો પેદા જ નહીં થાય અને જો થશે તો તેના સંક્રમણની ક્ષમતા બેહદ ઘટી જશે. આ પ્રયોગથી પર્યાવરણ કે ઇકોસિસ્ટમને કોઈ આડઅસર થવાની સંભાવના નથી તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. આ પ્રકારના મચ્છરોને હવામાં છોડી દેવામાં ફાયદો થશે. નુકસાન થાય તેવી શક્યતા બિલકુલ જ નથી એવું ગૂગલના સંશોધકોનું કહેવું છે. ગૂગલે એવી આશા વ્યક્ત કરી હતી કે ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં મચ્છરોને કારણે દર વર્ષે બીમારી ફેલાય છે. 2 વર્ષમાં એ સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે. આખા વિસ્તારમાં મચ્છરની વસ્તી ઘટી જશે. પછી આ પ્રયોગ અન્ય દેશો માટે પણ ઉપયોગી થઈ શકશે. સંશોધકોએ કહ્યું છે કે આવા રાજ્યોમાં ગરમી અને વાતાવરણમાં ભેજ હોવાથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. રાસાયણિક દવાઓ અને એ પ્રકારના બધા ઉપયોગો અસરકારક રહ્યા નથી. મચ્છરો એમાંથી પણ બચી જાય છે. એક્સપેરિમેન્ટલ બાયોલોજી જર્નલમાં છપાયેલો અહેવાલ પ્રમાણે હવે મચ્છરોને એની અનુકૂળ બની ચૂક્યા હોવાથી આ નવા પ્રયોગથી ફાયદો મળી શકે તેમ છે. ગૂગલના પ્રોજેક્ટને અમેરિકાની પર્યાવરણ સંરક્ષણ એજન્સી EPAએ માન્યતા આપી ન હતી. પર્યાવરણને લગતા વિવિધ ડેટાનું આકલન ચાલી રહ્યું છે. ગૂગલે નવેસરથી પ્રોજેક્ટની મંજૂરી માટે પણ હવે હાલ અરજી કરી છે. ટૂંક સમયમાં ગૂગલનો આ પ્રયોગ મચ્છરોનો ખાત્મો બોલાવતો એક આધુનિક પ્રયોગ તરીકે માર્કેટમાં જોવા મળશે.